કઈ ટ્રેડિંગ રણનીતિ તમે આજે લઈને આવ્યા છો ભાવિક સાહેબ? મને એકચ્યુઅલી ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ દેખાઈ રહ્યું છે એક સારું જે ફિન પાઇપ્સ આપણે જોઈ રહ્યા છે, કારણ કે ઓલરેડી આપણે જોયું છે કે 36% 52 હાઈથી એક એનો ફોલ આવી ચૂક્યો છે અને હવે જોઈ રહ્યા છે કે છેલ્લા 2 મહિનામાં એપ્રિલથી મેમાં આપણે જોઈએ તો 176થી 166ની એક રેન્જમાં એને સપોર્ટ લઈ ચૂક્યું છે. આઈ થિંક એક બેઝ બનાવી ચૂક્યું છે અને હવે ઓલરેડી આપણે જોઈએ તો એક રાઉન્ડિંગ ટોપ ફોર્મેશન બન્યું છે કે જેનો 212 હતો એ એક બ્રેકઆઉટ ઝોન હતો અને ગઈકાલે આપણે જોયું હતું કે 212ની ઉપર 224ની આસપાસ આવી ચૂક્યું છે. છેલ્લા 3 દિવસમાં આપણે વોલ્યુમ પણ જોઈએ તો નિયરલી છેલ્લા 1 વર્ષનું છે ઓન એવરેજ એનાથી 3 ગણું વોલ્યુમ થયું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન એ છે રાઉન્ડિંગ બોટમનું જે ફોર્મેશન છે એનાથી પણ બ્રેકઆઉટ આવ્યું છે. તો હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ આવ્યું છે એ બિલ્ડઅપ જે થયું છે એ કન્ટિન્યુ રહી શકે છે. અપસાઇડ મને લાગે છે કે 240નો ટાર્ગેટ આવી શકે છે, ડાઉનસાઇડ 197નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો આઈ થિંક 1 થી 2 વીક માટેનું જો કોઈને સ્ટોક લેવો હોય મોમેન્ટમ તરીકે તો ફિનોલેક્સ પાઇપ્સ જે છે, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે 224 છે એ લઈ શકાય છે. 240ના ટાર્ગેટ છે અને 197ના સ્ટોપ લોસ રાખી શકાય છે.